ભાવનગરના એસીએફ શૈલેષ ખાંભલાએ પોતાની પ્રેમિકા માટે પોતાની પત્ની અને 2 બાળકોની હત્યા કરી નાખી, પણ આજે સ્થિતિ બદલાઈ છે। શૈલેષ ખાંભલા જે પ્રેમિકાને ગળાડૂબ પ્રેમ કરી રહ્યા હતા તેની સાથે સંસાર માંડવાની તૈયારીમાં હતા, પણ તે પ્રેમિકા હવે સાક્ષી બની ગઈ છે અને આ પ્રેમિકાએ ભાવનગરના મેજિસ્ટ્રેટની રૂબરૂમાં એક મહત્વનું નિવેદન નોંધાવ્યું છે। તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરના વન અધિકારી એટલે કે એસીએફ શૈલેષ ખાંભલાની। શૈલેષ ખાંભલાનો પરિવાર સુરતમાં રહેતો હતો, બાળકો સુરતમાં ભણતા હતા। દિવાળીનો તહેવાર હતો। શૈલેષ ખાંભલાની પત્ની અને 2 બાળકો પિતા સાથે દિવાળી ઉજવવા માટે ભાવનગર આવે છે, પણ પત્ની અને બાળકોને ખબર નહોતી કે આપણે દિવાળી ઉજવવા જઈએ છીએ, પણ ત્યાં દિવાળી નહીં થાય, ત્યાં માતમ થશે। કારણ કે શૈલેષ ખાંભલા પોતાની પ્રેમિકાને રાજી કરવા માટે, તેની સાથે સંસાર માંડવા માટે આપણને મોત આપશે। દિવાળીના તહેવાર દરમિયાન તે પત્ની અને 2 બાળકોની હત્યા કરે છે, ખાડો ખોદાવે છે, તેમને દફનાવી દે છે અને પછી પરિવાર ગુમ છે તેવી ફરિયાદ આપે છે। આ મામલાની તપાસ કરી રહેલા ભાવનગરના એસપી નિતેશ પાંડે તપાસ કરી અને ઘટસ્ફોટ થયો કે હત્યારો શૈલેષ ખાંભલા છે। ધરપકડ કરવામાં આવી, જેલમાં મોકલી દેવામાં આવ્યો। ત્યાં તપાસમાં ખુલ્યું કે શૈલેષ ખાંભલા વન વિભાગમાં જૂનાગઢમાં ફરજ બજાવતી એક મહિલા ગાર્ડ સાથે ગળાડૂબ પ્રેમમાં હતા અને આ પ્રેમને કારણે જ પોતાના પરિવારને મોત આપી તે પ્રેમિકા સાથે જીવવા માંગતા હતા। પોલીસે આ પ્રેમિકાને બોલાવી પ્રેમિકાનું નિવેદન નોંધ્યું। પ્રેમિકા અને શૈલેષ ખાંભલાનો મોબાઈલ ફોન FSLમાં મોકલવામાં આવ્યો, કારણ કે શૈલેષ ખાંભલા અને પ્રેમિકાએ એકબીજાની ચેટ ડિલીટ કરી દીધી હતી। ફોરેન્સિક અધિકારીઓ આ બંને ફોનમાં ડિલીટ થયેલી ચેટને પુનઃજીવિત કરી અને ભાવનગર પોલીસને મોબાઈલ ફોન સુપ્રત કર્યા। તેનો પોલીસે અભ્યાસ કર્યો। તેમાં બહુ સ્પષ્ટ હતું કે પ્રેમિકા માટે તો શૈલેષ ખાંભલા એક ટાઈમ પાસ કરનાર પુરુષ હતો, પણ શૈલેષ ખાંભલા તેના ગળાડૂબ પ્રેમમાં હતો। શૈલેષ ખાંભલાએ ચેટમાં કહ્યું હતું કે તું મને અપનાવી તો લઈશ ને, આમ તો હું તને મારા ઘરમાં રાખવા માંગતો હતો, પણ મારા લગ્ન સાટા પદ્ધતિથી થયા છે, માટે તને કાયમી મારા ઘરમાં રાખવી શક્ય નથી। પ્રેમિકાને પણ ખબર નહોતી કે શૈલેષ ખાંભલા તેને પામવા માટે પોતાના જ પરિવારની હત્યા કરી નાખશે। આ બધા જ પુરાવા એકત્રિત થયા પછી આ પ્રેમિકાનું પોલીસે નિવેદન નોંધ્યું, પરંતુ આ પ્રેમિકા જો અદાલતમાં ફરી જાય તો મામલો બગડી જાય, એટલે પોલીસે આ પ્રેમિકાને ભાવનગરની કોર્ટમાં રજૂ કરી મેજિસ્ટ્રેટની રૂબરૂમાં નિવેદન નોંધ્યું અને પ્રેમિકાએ ત્યાં ઘટસ્ફોટ કર્યો કે શૈલેષ ખાંભલાએ મારી સાથે આટલી વાત કરી હતી, તે મારા પ્રેમમાં હતો, તે મારી સાથે સંસાર માંડી મને તેના ઘરમાં રાખવા માંગતો હતો, પણ સાટા પદ્ધતિને કારણે તેને સ્થાન આપી શકતો નહોતો અને એણે એવું પણ પૂછ્યું હતું કે તું મને અપનાવીશ। આ બધી જ વિગતો આ પ્રેમિકાએ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં નિવેદનમાં કહ્યું છે। આમ એક મહત્વનો સાક્ષી હવે આ પ્રેમિકા બની ગઈ છે। તો શૈલેષ ખાંભલા જેની સાથે સંસાર માંડવાનો હતો તે જ પ્રેમિકા હવે અદાલતમાં જુબાની આપશે શૈલેષ ખાંભલાને સજા મળે તે માટે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। લાઈક કરો, શેર કરો। અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો, કંજુસાઈ ન કરતા। નમસ્કાર।